टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। श्री गणेशाय नमः। श्री उमामेश्वराभ्यां नमः। नमस्ते नमस्ते विभो विश्वमूर्ते। नमस्ते नमस्ते चिदानंदमूर्ते। नमस्ते नमस्ते तपोयोगगम्य। नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य। नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य। हर हर महादेव। भगवान सदाशिव महादेवनी शिव भक्ति में न्यूज कैपिटल चैनल माध्यम थी शिव कथा श्रवण करता शिव भक्तों ने हर हर महादेव। परम पवित्र श्रावण मास में नित्य परमात्मा शिव नी आराधना एटले शिव भक्ति। भगवान शिव नी भक्ति आज शिव कथा में सात वार में दरेक वार एनु फल शिव पूजा अने एनो महिमा। आवो शिव कथा में संसार में भगवान शिव ग्रह नक्षत्र ज्योतिमय मंडल ब्रह्मांड में प्रतिष्ठित है अने एनो शिव भगवान मुख्य है। तो क्यारेक प्रश्न एम थाय कि कया वारे कया वारनु शुं फळ एनो महिमा। तो भगवान शिवजी माटे शिववार एनो स्वामी सूर्य, शक्ति शिव ने शक्ति एनो स्वामी सोम, कुमार संबंधी एनो स्वामी अधिपति मंगल, भगवान विष्णु नो बुध, ब्रह्माजी नो बृहस्पति, इंद्र नो स्वामी शुक्र अने यम एनो शनिश्चर। कया कया वार कया कया देवता अने एनु फळ। तो ए पहला दरेक ग्रहों दरेक वार दरेक ग्रहों स्वभाव एने समझिए। सूर्य आत्मानो कारक, मंगल भूमिनो कारक, बुध वाणीनो कारक
ગુરુ જ્ઞાનનો કારક, શુક્ર સુખ અને સંપત્તિનો કારક, અને શનિ એ ન્યાયનો કારક. સુતજી કહે છે કે આરોગ્ય માટે, જેને આરોગ્યની ચિંતા હોય, જેના શરીરમાં જાત જાતના રાજરોગો હોય, તો રાજરોગ કે જે એકવાર જીવનમાં આવી જાય પછી એ મૃત્યુ સાથે જાય એને રાજરોગ કહેવાય. એટલે આરોગ્ય માટે સૂર્યવારના દિવસે, એટલે સૂર્ય, તો સૂર્ય આરોગ્ય માટે, ચંદ્ર સંપત્તિ માટે, મંગળ વ્યાધિના નિવારણ માટે, બુધ પુષ્ટિ માટે, બૃહસ્પતિ આયુષ્યની વૃદ્ધિ માટે, શુક્ર સુખ ભોગ અને વિલાસ માટે, શનિશ્ચર મૃત્યુના નિવારણ માટે. ક્રમશઃ દેવોની પૂજા. દરેક ગ્રહ શું આપે? સૂર્ય આત્માનો કારક છે. જેના જીવનમાં સૂર્ય સારો હોય એનું આરોગ્ય, એની શરીરની પ્રકૃતિ સારી હોય. મંગળ તો જમીન, મકાન, વાહન, આ બધા સુખ એ મંગળ. બુધ સારી વાણી, એનો દાતા બુધ. ગુરુ જ્ઞાનનો દાતા, શુક્ર સુખ અને મનોરંજનનો દાતા, શનિ મૃત્યુ નિવારણનો એટલે ન્યાયનો દાતા. અને જે આ બધા જ જેના જીવનમાં સર્વ સુખની પ્રાપ્તિ, આ બધાનો દેવ મારો મહાદેવ. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, 7 વાર મારા મહાદેવના સાથે. જીવનમાં મંત્ર, એનો જાપ, એનો પ્રકાર, એનો હોમ, તો આ બધા જે દેવતાઓની કૃપા પ્રાપ્ત કરવી હોય તો દેવતાઓના સબસે પહેલે એનો જાપ કરવો. પહેલો પ્રકાર જાપ, બીજો દાન, ત્રીજું તપ, ચોથો એની આહુતિ, અને પાંચમો એની આરાધના. આ 5 ઉત્તરોત્તર શ્રેષ્ઠ પૂજાઓ થાય એટલે દેવ પ્રસન્ન થાય. સંસારમાં ઘણાના જીવનમાં નેત્રની બીમારી હોય, કુષ્ઠ રોગની બીમારી હોય, એની શાંતિ માટે ભગવાન સૂર્યની આરાધના. સૂર્ય આરાધના કરો. નેત્રની બીમારી, કુષ્ઠની બીમારી, એમાંથી મુક્તિ મળે. સાથે ભગવાન શિવ અને બ્રહ્મ ભોજન. તો કયા વારે કયું અન્ન, કયું ભોજન, એ પણ શિવ પુરાણમાં એનું વર્ણન કર્યું છે. તો રવિવાર ભગવાન સૂર્યદેવ માટે, ભગવાન સૂર્યનારાયણ કોઈ પણ જરા, આદિ, રોગ,
એની મુક્તિ માટે સૂર્યની ઉપાસના વિશિષ્ટ ફળ પ્રાપ્ત કરાવે છે. સોમવારના દિવસે વિદવત્તા, સંપત્તિ, સુખ, શાંતિ અને આ પ્રાપ્ત કરવું હોય તો એવું કહેવાય કે સોમવારના દિવસે ધૃતપક્વ અન્નનું ભોજન કરાવે તો એને સુખ, શાંતિ, સમૃદ્ધિ. મંગળવારે રોગોની શાંતિ માટે, તો એના માટે મંગળવારે કાલી પૂજા કીધી, કાલીની પૂજા કરવી. મંગળવારે કાલીની પૂજા અને એનું નૈવેદ્ય બતાવ્યું કે અડદ, મગ, તુવેરની દાળ, અન્ન, આ બધું બ્રાહ્મણને બ્રહ્મ ભોજન રૂપે આપવું. બુધવારના દિવસે વિદ્વાન પુરુષે દહીં યુક્ત અન્ન ભગવાન વિષ્ણુને અર્પણ કરવું. આ કરવાથી સંસારમાં સદા પુત્ર, મિત્ર અને પત્ની એની પુષ્ટિ થાય છે, વૃદ્ધિ થાય. ગુરુવારના દિવસે દેવતાઓની પુષ્ટિ માટે વસ્ત્રનું દાન, નૈવેદ્યમાં દૂધ મિશ્રિત ખીર એ દેવોને અર્પણ કરવી. એનાથી સંસારના તમામ ભોગોની પ્રાપ્તિ થાય. શુક્રવારના દિવસે એકાગ્રચિત થઈ ભગવાનની ભક્તિયુક્ત મને બ્રાહ્મણોને વસ્ત્રદાન કરવું. અને શનિશ્ચર એટલે શનિવારના દિવસે અપમૃત્યુનું નિવારણ કરવા માટે બુદ્ધિમાન પુરુષ ભગવાન રુદ્રની ઉપાસના, બ્રાહ્મણોને તલમિશ્રિત અન્નનું ભોજન અને બ્રાહ્મણોના આશીર્વાદ. આજ સાચું દાન છે. શિવપુરાણમાં સુતજી કહે છે કે ભગવાનની નિત્ય પૂજા અર્ચના, વિશેષમાં સ્નાન, દાન, જપ, હોમ, યજ્ઞ, ત્યાંથી આગળ તર્પણ આ કરવું જોઈએ. કયું નક્ષત્ર, કયો યોગ અને એ પ્રમાણે એના દાન કરવા. અને આ 7 દિવસ જે મનુષ્ય ભગવાન શિવજીની આરાધના કરે, બાબાજી કહે છે કે 7 દિવસ શક્તિ અનુસાર સદા ભગવાન શિવને પૂજે, સદા શિવની કૃપા પ્રાપ્ત કરે, ધર્મનું અનુષ્ઠાન કરે, એ પુરુષ સદા ધનવાન, કીર્તિવાન અને ઐશ્વર્યવાન બની અને પરમ શિવ લોકને પ્રાપ્ત કરે છે. શિવ લોકને પ્રાપ્ત કરે છે. સમજો, ભગવાને ધન આપ્યું છે તો એ ધન કેવી રીતે, ક્યાં વાપરવું, એનું કેવી રીતે દાન કરવું, એ પણ શિવ પુરાણમાં વર્ણન કર્યું છે. ધનવાન પુરુષ હોય ઐશ્વર્યના સુખ શાંતિ માટે, ભોગ અને સિદ્ધિ માટે, તો સબસે પહેલે એમાં એમ કીધું કે વૃક્ષારોપણ કરવું જોઈએ, વૃક્ષ વાવવા જોઈએ. અને આજે આપણે સંસારની અંદર જાત જાતના રોગ જ્યારે આ કલિકાલની અંદર ઉદ્ભવતા હોય એવા સમયે સારા ઓક્સિજન માટે વૃક્ષોને વાવવા જોઈએ. વૃક્ષ વાવો. સુતજી ત્યાંથી આગળ કહે છે કે
વધારે ધનવાન હોય તો એને જળાશય બંધાવો, કૂવો, વાવ, વાવડી એને બંધાવવું જોઈએ કે જ્યાં જળ શ્રુધા ને તૃષા એના નિવારણ માટે. વિશેષ ધન હોય એવા ધનવાને પાઠશાળાનું નિર્માણ કરેલું, પાઠશાળા બંધાવી. સુતજી કહે છે કે જ્ઞાનની સાધના માટે પાઠશાળા, દેવાલય, શિવાલય એને બંધાવી. આ પણ એક દેવ યજ્ઞ સમાન એનું પુણ્ય છે. બોલે બાબાજી આ તો દાનનો મહિમા આપે બતાવ્યો, પણ સમર્થ પદાર્થનું જ્ઞાન અને ક્રમશઃ સૌથી વિશેષ ફળ કયું દાન? સુતજી કહે છે કે સૌથી શ્રેષ્ઠ દાન ગૌદાન છે. અને એમાં પણ ગૌશાળા બંધાવવી એ શ્રેષ્ઠ દાન. બોલે વૃક્ષોની અંદર એટલે ગૌશાળા બાંધે તો એમાં 10,000 ગણું ફળ ગૌશાળામાં, એનાથી પણ 10,000 ગણું ફળ જળાશયનો, નદીનો આરો એના નિર્માણ માટે, એનાથી પણ 10,000 ગણું ફળ જ્યાં બેલ, તુલસી, પીપળ એના વૃક્ષ વાવવા, એનાથી પણ 10,000 ગણું ફળ જે તીર્થની ભૂમિ છે, તીર્થ ક્ષેત્રની અંદર તીર્થનો જે કિનારો છે, જ્યાં દેવાલયો છે, જ્યાં શિવ મંદિરો છે, ત્યાં દાન કરવું. અને એથી પણ 10,000 ગણું તીર્થ ક્ષેત્રની અંદર દાન કરવું. આ એનો મહિમા છે. જ્યાં સુધી સ્થળ બોલે બાબાજી 4 યુગ, આ 4 યુગની અંદર કયું કયું દાન? તો બોલે શતયુગની અંદર યજ્ઞ, સતયુગમાં યજ્ઞદાન પૂર્ણ પ્રદાયક, ત્રેતાયુગમાં 3/4 ફળ, દ્વાપરની અંદર એનાથી પણ અડધું ફળ, અને કળિયુગની અંદર 1/4 ફળ એની પ્રાપ્તિ સમજવી. સંસારનો સ્ત્રી હોય કે પુરુષ, અને અધિકસ્ય અધિકમ ફલ, જ્યારે ગ્રહણનો સમય હોય, સૂર્ય સંક્રાંતિનો દિવસ હોય, અને આવા બધા દિવસોમાં દાન કરે તો એને અનન્ય ફલની પ્રાપ્તિ શિવ પુરાણમાં બતાવીશ. તપોનિષ્ઠ બ્રાહ્મણ ગાયત્રી મંત્રથી ભગવત શિવની પ્રાપ્તિ કરે છે, એની ઇન્દ્રિયોને તૃપ્ત કરે છે, અને સદા સેવ્યા આ ભગવાન શિવ કથા એનું એક પદ આ સંસારના તમામ દુઃખોમાંથી મુક્તિ આપે છે. શિવ કથામાં 2 વસ્તુ છે, એક છે તપસ્યા અને બીજું છે દાન. વિદ્વાન પુરુષ ભગવાન શિવની ભક્તિ કેવી રીતે કરવી? ઘણીવાર જીવાતમાં અજ્ઞાનતાવશ ભટકી જાય, એને ખબર ન હોય કે મારે ભગવાનની ભક્તિ કરવી છે, પણ કરું કેવી રીતે? તો
તેને જ્ઞાનનો માર્ગ જ્ઞાનમ લબ્ધ્વામ પરામ ગતિ ઉત્તમ ગતિનો માર્ગ જ્ઞાની પુરુષ આપી શકે. અને મારો મહાદેવ એવું કહેવાય કે સંસારના તમામ સુખો સુલભ અને દુર્લભ તમામ ભોગ ઈશ્વરાર્પણ અને છેલ્લે બુદ્ધિ યજ્ઞ દાન. સુતજી કહે છે કે જીવાત્મા એ મુક્તિને પામે છે. મનુષ્યના ફળ એનો ભાગી બની અને શિવલોકને પામે છે. અને એવો મારો મહાદેવ એના રૂપનું વર્ણન શું કરું? ભગવાન શિવ યોગી, મસ્તક પર જટા, ચંદ્ર, गंगानी धारा, गले में शर्बों की माला, वागांबर भस्मांबर, एवो मारो महादेव. અને મહાદેવ માટે શિવ માટે જ્યારે કહેવું હોય તો આઈએ શિવ માટે હરિ ઓમ. एक बिलीपत्रम एक लोटा जल की धार, दयालु रुज देत है चंद्रमौली फल चार. एक पत्रम एक बिलीपत्रम एक लोटा जल की धार. एवा महादेव ने જ્યારે યાદ કરવો હોય ત્યારે મહાદેવજી માટે એવું કહેવાય कि शंकर तेरी जटा में, बोले तेरी जटा में बहती है गंगाधारा, बहती है गंगाधारा. बोले तेरी जटा में, बोले तेरी जटा में बहती है गंगाधारा. ओ काली घटा के अंदर जिम दामिनी उजाला. ओ काली घटा के अंदर जिम दामिनी उजाला उजाला. दामिनी रे उजाला. बोले तेरी जटा में बहती है गंगाधारा, बहती है गंगाधारा. बोले तेरी जटा में बहती है गंगाधारा, बहती है. जय हो, जय महादेव, जय शंभु, जय भोलेनाथ. गले रुद्र माल राजे, शशि भाल में विराजे. गले रुद्र माल साजे, शशि भाल में विराजे. डमरू निनाद गाजे, डमरू निनाद गाजे. कर में त्रिशूल बाला, कर में त्रिशूल बाला. तेरी जटा में बहती है गंगाधारा, बहती है गंगाधारा. शिव नाम जो उचारे सब पाप दोष टाले. बोले शिव नाम जो उचारे सब पाप दोष टाले. ब्रह्मानंद ना विचारे, ब्रह्मानंद ना विचारे. भव सिंधु तारा, भव सिंधु तारा. बोले तेरी जटा में हरी है गंगाधारा, बहती है गंगाधारा. काली घटा के अंदर, काली
जटा के अंदर जिम दामिनी उजाला बहती है गंगधारा भोले तेरी जटा में बहती है गंगधारा बहती है गंगधारा बहती है गंगधारा बहती है हर हर